આગળ વાત કરીએ કરોડોના બિટકોઇન હેરાફેરી કેસમાં ઈડીની મોટી કાર્યવાહી। શૈલેષ ભટ્ટ, પૂર્વ એમએલએ નલિન કોટડિયાના પરિવારજનોની ધરપકડ। 240 કરોડથી વધુ બિટકોઇન ક્રિપ્ટોકરન્સીની હેરફેરને લઈ ધરપકડ। શૈલેષ ભટ્ટનો ભત્રીજો નિકુંજ ભટ્ટની ઈડીએ કરી ધરપકડ। નલિન કોટડિયાના સંબંધી સંજય કોટડિયાની પણ ધરપકડ। ઈડીની વિશેષ કોર્ટે 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર। તો ક્રિપ્ટો અને બિટકોઇનના હેરાફેરી કેસમાં ઈડી તરફથી આ મોટી કાર્યવાહી। 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। આજે નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં મિર્ઝાપુરમાં રજૂ કરવામાં આવ્યા। 2 આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા અને બંને આરોપીના બિટકોઇનના ટ્રાન્ઝેક્શનના લઈને ગુનો આની અંદર એમાં સંડોવાયેલા એમના હતા। 260 કરોડની આસપાસની કંઈક ટ્રાન્ઝેક્શન છે। 2254 બિટકોઇન અને 11,000 લિટકોઇન જેવા ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા હતા, જેમાં નામદાર કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા। જે દલીલ પછી સાહેબે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હવે પછી 24 તારીખે એમને રજૂ કરવાના છે।